એકતાનગર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મસાલનું આયોજન કરાયું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ અંતર્ગત મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રસ્થાન એકતાનગર કુવારા સર્કલથી લઈ મેન બજાર પહોંચી હતી. રેલી આયોજનમાં હાય રે ભાજપ, હાય હાય ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, રાહુલ ગાંધી જિંદાબાદ, ઇલેક્શન કમિશનર મુર્દાબાદ, હાય રે મોદી હાય હાય ના નારા લાગ્યા હતા. કાર્યક્રમમાં નાંદોદ વિધાનસભા માજી ધારાસભ્ય પીડી વસાવા સાથે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવી, નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા તથા મહિલા ગણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા રાહુલજી વિપક્ષ નેતા ઓલ ઇન્ડિયામાં આજે પ્રોગ્રામ છે મસાલ રેલી, જે વોટ ચોર ગદ્દી છોડ એનો પ્રોગ્રામ હતો. એમાં નર્મદા જિલ્લાએ આજે કેવડિયા કોલોની એકતાનગરે આ મસાલ યાત્રા કાઢીને એક રાહુલજીને મેસેજ આપ્યો છે કે આ વોટ ચોર ગદ્દી છોડ, મોદી ચોર છે. મોદીએ જે વોટ ચોર્યા છે એમાંથી જીતીને વડાપ્રધાન બન્યા છે. એટલે મોદી પણ ચોર છે ને ચોકીદાર ચોર છે. આખું નર્મદા જિલ્લા અમારા કોંગ્રેસ સમિતિ તરફથી આયોજન કર્યું. અમે મિસાલ યાત્રા રેલી આજ રોજ પૂરા ભારતમાં જે વોટ ચોરી થઈ છે, ચૂંટણી કમિશન અને બીજેપી સરકાર મળીને જે વોટ ચોરી કરી છે તેના વિરોધમાં પૂરા ભારતભરમાં આજે મસાલ રેલી કાઢવામાં આવી છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે એકતાનગર ખાતે બહુ મોટી સંખ્યામાં મસાલ રેલી યોજી અને અમે આજે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સરકારનો અને ચૂંટણી કમિશનરનો વિરોધ કર્યો છે. જે વોટ ચોરીની જે રીતો છે 5 પ્રકારે અલગ અલગ રીતે એક જ લોકસભાની એક વિધાનસભામાં તપાસ કરવામાં આવી. તેમાં 1 લાખ વોટ આવા ચોરેલા નીકળ્યા. એમાં જેના સરનામા જ નથી, જેના બાપનું જ નામ નથી, જેની ઉંમર 35 વર્ષ છે તેને 124 વર્ષની દર્શાવી આવા ફોર્મ 6નો દુરુપયોગ કરી અલગ અલગ રીતે 5 રીતે ચોરીઓ કરવામાં આવી વોટની. અને એની પત્રકાર પરિષદ યોજી રાહુલજીએ આખા ભારતના સંદેશો આપ્યો છે કે અત્યાર સુધી બીજેપી સરકાર દરેક રાજ્યોમાં જે સરકાર બનાવે છે એ આ રીતે વોટ ચોરી કરીને બનાવે છે. અને આ લોકસભા ભારત સરકાર જે બનાવી છે તે પણ વોટ ચોરીથી બનાવી છે. જેના વિરોધ રૂપે આજે સમગ્ર ભારતમાં ઠેર ઠેર મસાલ રેલી તથા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોરોને પકડવામાં આવ્યા છે, આજે નર્મદા જિલ્લાની અંદર કેવડિયા કોલોની એકતાનગરની અંદર આજે વોટ ચોર ગાડી ચોર, મોદી સરકાર ચોર છે નારા સાથે અમે કેવડિયાની અંદર બધા ગઢેશ્વર તાલુકાની અંદર બધા ભેગા થઈને આજે અમે એક પ્રોગ્રામ આપ્યો છે. જ્યારે વોટ ચોરો પકડાયા છે ત્યારે ચોરોને સત્તા પરથી હટાવવા જોઈએ અને જો આ નહીં થાય તો અમે લોકો જલ આંદોલન અને રસ્તા પર ઉતરવાની અમારી સમગ્ર નર્મદા જિલ્લાની તૈયારી છે. વોટ ચોરી એ આપણા લોકતંત્ર, ભારત દેશના લોકતંત્રની હત્યા સમાન છે. વોટ ચોરી એ આપણી લોકશાહીને ધજ્જા ઉડાવવા સમાન છે. તે આ ભાજપ સરકાર અને ઇલેક્શન કમિશનની મિલીભગતથી એ લોકોએ વોટ ચોરીનું આપણા દેશમાં એક મોટું કૌભાંડ આચર્યું છે, જેને આપણા કોંગ્રેસના વિપક્ષના નેતા માનનીય રાહુલ ગાંધીજીએ લોકો સમક્ષ ઉઘાડું પાડ્યું છે. અને એના વિરોધમાં રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધીજી, ખડગેજી અને આખા દેશના તમામ રાજ્યોના જે વિપક્ષના સાંસદો છે એ બધાએ વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કર્યું. તો મોદીએ એમની રેલીમાં પોલીસ મોકલીને બધાની અટકાયત કરી છે. તો મારે મોદીજીને કહેવું છે કે આ બધું ક્યાં સુધી ચાલશે? આ અટકાયતો ક્યાં સુધી તમે કરશો? જો તમે સાચા છે તો તમે રાહુલ ગાંધીને એ ડેટા આપી, ચૂંટણીનું લિસ્ટ જે છે તે આપી દો, ઓરિજિનલ જે ડેટા છે તે આપી દો. જો એ ડેટા તમે કેમ નથી આપતા? તમે ગુનેગારો છો એટલે તમે બધા ડેટા ડિલેટ મારો છો. અને રાહુલ ગાંધીએ તમને ઉઘાડા પાડી દીધા છે.
જે રીતે ભાજપ સત્તા પર આવી છે એ આ રીતે દરેક રાજ્યોમાં વોટ ચોરી કરીને 100-200 વોટ નહીં, 1000-2000 વોટ નહીં, પણ લાખોની સંખ્યામાં વોટની ચોરી કરીને બીજેપી સરકાર સત્તા પર આવી છે. તો એનો મતલબ તો એ જ થયો કે ચોકીદાર જ ચોર છે. અને અમે એવું આ રેલી દ્વારા એવું કહેવા માંગીએ છીએ કે વોટ ચોર ગાદી છોડ, વોટ ચોર ગાદી છોડ.